ભરેલા રવૈયાનું રસાવાળું શાક તમે આ રીતના બનાવજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. તો તેની માટે અહીંયા મેં લીધા છે સિંગ ભુજિયા અને ગાંઠિયા. તેને આપણે ખલમાં અધકચરા વાટી લઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે ખલમાં લેવાનું છે આદું, લસણ અને મરચાં. તેને પણ આપણે ખાંડી લઈશું અને તે પણ તેમાં મિક્સ કરી દઈશું. હવે આપણે આમાં લીધું છે ધાણા જીરું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, ગોળ, લીંબુનો રસ અને એક પડી તેલ ઉમેરી દઈશું અને બધો જ મસાલો સારી રીતે મિક્સ કરી દઈશું. હવે અહીંયા લીલા રવૈયા મેં 250 ગ્રામ લીધા છે. તેને સારી રીતે ધોઈ લીધા છે અને જે વધારાનો ભાગ છે તેને આપણે કટ કરી દઈશું. તો આ રીતના બધો જ જે વધારાનો ભાગ છે તે કટ કરી દીધા છે. હવે રવૈયામાં આપણે આ રીતના 2 ઊભા ચીરા કરી દઈશું. તો આ રીતના બધા જ રવૈયામાં ઊભા ચીરા કરી દેવાના છે. હવે જે આપણે મસાલો તૈયાર કર્યો હતો તે આપણે રવૈયામાં સારી રીતે ભરી દઈશું. તો અહીંયા રવૈયામાં મસાલો પણ સારી રીતે છેક સુધી તમારે ભરી લેવાનો અને ફિટ કરી દેવાનું. તો આ રીતના બધા જ રવૈયામાં મસાલો ભરાઈને તૈયાર છે. હવે કઢાઈમાં 5 થી 6 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, રાઈ, મીઠો લીમડો અને રવૈયા એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. હવે જે મસાલો વધ્યો હતો તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે મસાલો પણ શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહીશું. હવે અહીંયા ગરમ પાણી એડ કરીશું. તો અહીંયા હું 1 કપ જેટલું ગરમ પાણી લઉં છું. તે એડ કરી દઈ છું અને ઢાંકણને બંધ કરીને રવૈયા સારી રીતે ચડી જાય ત્યાં સુધી તેને થવા દઈશું. તો જોઈ શકો છો કે આપણા ભરેલા રવૈયાનું રસાવાળું શાક તૈયાર છે.